હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। અહીં ચિરાગ ગોટી સામે વધુ 2 એફઆઈઆર નોંધાઈ છે। કતારગામ અને સિંગણપોરમાં ફરિયાદ નોંધાઈ છે। બંને ફરિયાદ બાદ શહેરમાં ફરી ખળભળાટ મચ્યો છે। સિંગણપોર કેસમાં પિસ્તોલની અણીએ ધમકી આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક પીડિત પાસેથી 47 લાખ રૂપિયા પડાવ્યાનો દાવો છે। ઉઘરાણી માટે ટોર્ચર કર્યાની પણ ફરિયાદ નોંધાઈ છે। કતારગામ કેસમાં ગોટી અને સાગરીતો વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। મીટિંગના બહાને બોલાવી દમદાટી કર્યાનો પણ દાવો છે। સાથે બીજા પીડિત પાસેથી 20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે। હથિયાર બતાવીને ધમકી આપ્યાની પણ નોંધ લેવાઈ છે। વાયરલ વિડીયો બાદ પીડિતો હવે એક બાદ એક આગળ આવી રહ્યા છે। પોલીસે ખંડણી સંબંધિત કલમો ઉમેરી છે અને આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી શરૂ કરી। સાગરીતોની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે। ગુસ્સી ટોક હેઠળ પગલાંની પણ ચર્ચાઓ તેજ થઈ રહી છે। વધુ ખુલાસાની દિશામાં પોલીસ સક્રિય। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, હાલ ચિરાગ ગોટીની સમસ્યાઓ વધી રહી છે, કેવા પ્રકારની ફરિયાદો? બિલકુલ, ચિરાગ ગોટી સુરતનું હાઈ પ્રોફાઇલ માથું બની રહ્યું છે। જે પ્રકારે તેના વિડીયો વાયરલ થયા હતા, પૈસાની ઉઘરાણીમાં માર મારવો, દાદાગીરી, હથિયારો બતાવવાના જે વિડીયો વાયરલ થયા હતા, ત્યારબાદ સુરતમાં એક પછી એક તેના વિરુદ્ધ ગુના દાખલ થઈ રહ્યા છે। ત્યારે સુરતના કતારગામ અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ 2 એફઆઈઆર નોંધાઈ છે। ખાસ કરીને સિંગણપુર વિસ્તારમાં પિસ્તોલ બતાવી ધાક ધમકી આપી 47 લાખ રૂપિયા પડાવવાનો મામલો છે। જ્યારે અન્ય પોલીસ સ્ટેશનમાં 20 લાખ રૂપિયા ઉઘરાણી પેટે હથિયાર બતાવી ધાક ધમકી આપી ફરિયાદી પાસેથી પડાવવા હોવાની ફરિયાદ થઈ છે। જોકે જે પ્રકારે ચિરાગ ગોટી અને તેની ગેંગની દાદાગીરી સામે આવી રહી છે, તેને ગુસ્સી ટોક હેઠળ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। રાજકીય ધરાવતો આ વ્યક્તિ પૈસા ટકે જે રીતે લોકોને હેરાન પરેશાન કરતો હતો, ધમકાવતો હતો, માર મારતો હતો, ડરાવતો હતો અને 100 કરોડ કરતા વધુનું સામ્રાજ્ય ઉભું કરનાર ચિરાગ ગોટી વિરુદ્ધ હવે કાયદાનો સ્કંજો ધીરે ધીરે કસાઈ રહ્યો છે। એક પછી એક ફરિયાદ થઈ રહી છે, ત્યારે વધુ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેની સાથે હવે ચિરાગ ગોટી પર 5 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો વડોદરામાં 18 જેટલી શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જેમાં ડીઆર અમીન, ઉર્મી અને નાલંદા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકી મળતા જ શાળા સંચાલકોએ તકેદારીના પગલાં લઈને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી। ઉર્મી શાળાની હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી। પોલીસને જાણ કરવામાં આવી છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। ઉર્મી સ્કૂલના જે ઇન્ફોર્મેશન નો ઈમેલ છે, એ ઈમેલ પર બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ છે, જેની અંદર કાર બ્લાસ્ટ @111 એવી રીતના પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે। ખાલિસ્તાનનો વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વડોદરા અમદાવાદની સ્કૂલ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ મેલ અમને મળેલ છે। 7:40 અમારી શાળાની શરૂઆત થતી હોય જે બાળકો રસ્તામાં હતા એ તમામ બાળકોના વેન ડ્રાઈવરોને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે। જે બાદ પેરેન્ટ્સને પણ મેસેજ થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે। પોલીસ વિભાગને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું। અત્યારે બોમ્બ સ્કોડ સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાળા પર છે। કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તમામ પાર્કિંગના જે ઉર્મી સ્કૂલના જે બસીસના સાધનો છે અને વેનના સાધનો છે, એ તમામને સૌપ્રથમ ચેક કરવામાં આવ્યા, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી। એ મેલની પણ તપાસ ચાલી રહી છે સાયબર ટીમ દ્વારા। જે પણ મેલ આવ્યો છે એને ટ્રેસ કરવા માટેની હાલ તપાસ। બોમ્બ દ્વારા સ્કૂલને નુકસાન કરવાનો ઈમેલ આપવામાં આવ્યો છે અને એમાં એ મેલની સાયબર ટીમ દ્વારા તપાસ હાથ ચાલે। તો ધાર્મિક કાર્યક્રમના મંડપમાં 2 સિંહણ આવી ચઢી। પ્લાસવા નજીકની આ ઘટના છે કે જ્યાં રાત્રિના જમણવાર ચાલુ હતો તે દરમિયાન સિંહણો આવી હતી। 2 સિંહણ જાણે પ્રસંગમાં હાજરી આપવા આવી હોય તેમ પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 3 દિવસ પહેલા આ ઘટના બની હતી। ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો હિંસક પ્રાણીઓની દહેશત હવે વધી રહી છે। શિકારની શોધમાં હિંસક પ્રાણીઓ શહેર નજીક આવી રહ્યા છે। રાજકોટ નજીક આવેલા મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે। મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે 2 દીપડા આવતા હોવાનો દાવો છે. પશુપાલકો દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે જતા પણ ડર અનુભવે છે પશુપાલકો. એક સાથે 4 થી 5 પશુપાલકો સાથે મળીને સીમ વિસ્તારમાં જતા હોય છે. માત્ર પશુપાલકો જ નહીં, આ વિસ્તારના ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે. દીપડાને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. એના જીવથી જોખમથી વધારે માલઢોરની એની બહુ બીક છે, કારણ કે એની રોજીરોટી બધી માલઢોર માથે જ છે. એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે અને નજીક જ માર્યા છે. અહીંયા બધે રહેણાંક વિસ્તાર જ છે. અત્યારે રાતે અહીંયા 8 વાગ્યા પછી ગમે તે કાલે અને પરમ દિવસે તો જે સાધનવાળા નીકળે ને હાવ રોડ ઉપર જ મારણ કરેલું હતું. અમારી જ ગાય એ ખાતા હતા. 3 વાછડી મારી નાખી. મારી દીપડાનો બહુ ત્રાસ છે. આ 10 દિવસથી તો વધારે ત્રાસ છે. રાજકોટના મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. પશુપાલકોનો દાવો છે કે છેલ્લા 1 સપ્તાહમાં 7 કરતાં પણ વધુ પશુઓને જે દીપડાએ મારણ કર્યા છે. રાત્રિના સમયે જે દીપડાઓ અહીંયા આવતા હોય છે ત્યારે દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આજી ડેમ છે, આજી ડેમ નજીક આ પિંજરું મૂકવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જે પશુઓ રહેતા હોય છે, પશુઓને જે દીપડાઓ મારણ કરી રહ્યા છે ને એમના કારણે પશુપાલકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેરનો આ મનહરપુર વિસ્તાર છે, મનહરપુર ગામ છે તે રાજકોટ શહેરની ભાગોળે આવેલું છે અને અહીંયા હવે તો શહેર સુધી પણ દીપડાઓ પહોંચી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પશુપાલકો છે તે પણ ભયભીત જોવા મળી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક જે છે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ પણ જે જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.